ભાવનગરના જાણીતા ઉદ્યોગપતિ શ્રી નિશિતભાઈ મહેતા સાહેબની. તેઓ સંગીત વગેરે કલાઓ, સંસ્કૃતિ, રમત જગત અને સ્વાસ્થ્યલક્ષી પ્રવૃત્તિઓને સતત પ્રોત્સાહન, પ્રેરણા અને સહયોગ આપતા રહ્યા છે. સ્વાશ્રયી આરોગ્યના પ્રારંભથી જ તેમની સાથે રહ્યા છે, ટેકો આપતા રહ્યા છે. તો નિશિતભાઈને વિનંતી કરીએ આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચન આપવા માટે. નમસ્તે. કે જેમાં માનવ સમાજનું, ગુજરાતના માનવ સમાજનું કલ્યાણ થાય અને એક જીવન પદ્ધતિ, તંદુરસ્ત જીવન પદ્ધતિ શું હોઈ શકે, કે જે જીવન પદ્ધતિમાં ફક્ત ખાવા પીવાનું ને રહેવાનું નથી, પણ વૈચારિક પદ્ધતિ પણ હોય, જેના માટે સારી લાઇબ્રેરી હોય, સારું વાંચન હોય, સાત્વિક વાંચન હોય, કે જે સાત્વિક વાંચન માણસને એક સારો માણસ બનાવે. સારો માણસ બનાવવાની પ્રક્રિયામાં આપણે સૌ કોઈ બહુ ટૂંકા પડ્યા છીએ. ઘણા બધા કારણો છે, આપણે એ કારણોમાં તપાસ નથી કરવી. આપણે એક ડેડિકેટેડ સારા માણસ બની રહીએ અને આપણાથી થઈ શકતું બધું જ કરવા માટેની માનસિકતા ધરાવીએ અને એમાં ક્યાંય આપણે નડતર ન રાખીએ કે નડતર ન બનીએ. અને જેમાં સાચા અર્થમાં આપણે કઈ કઈ જગ્યાએ, કઈ કઈ રીતે, કેટલા પ્રમાણમાં શું ઉપયોગી થઈ શકીએ છીએ. આપણે ન ઉપયોગી કોઈક જગ્યાએ થઈ શકતા હોય તો આપણે એક સારા મોટિવેટર તરીકે એક કલ્યાણ, જગતનું કલ્યાણ અને ગુજરાતનું ને આપણા બધાનું કલ્યાણ, માનવનું કલ્યાણ જો ઈચ્છતા હોઈએ તો આવી સારી બાબતને આપણી આજુબાજુ, આપણા જો નેટવર્ક હોય એમાં આવી સારી બાબતની વાતને એને સુધી વાત પહોંચાડવી, પોઝિટિવ રીતે પહોંચાડી અને આવું કાંઈક કલ્યાણકારી કાર્ય થઈ રહ્યું હોય એમાં એને જોતરી શકાય, જોડી શકાય, કે જેથી કરીને એ રીતે પણ તમે આમાં જોડાઈને એક સારા મોટિવેટર બની શકો. અને આશા રાખું છું કે સૌએ આ બાબતને વ્યક્તિગત ન બનતા એક સામાજિક રીતે આપણા સૌનું જેમાં ભલું છે એને વ્યાપક ચિંતન કરી અને વ્યાપક રીતે સૌના કલ્યાણ માટે થઈને આ પ્રોજેક્ટને કેમ સફળ બનાવી શકાય. કારણ કે બાબત ઘણીવાર એવો વિચાર આવે છે કે આપણે ત્યાં નિરાધારો માટેના, નિરાશ્રિતો માટેના બાલાશ્રમ કે અનાથાશ્રમ હોય છે, વૃદ્ધાશ્રમ હોય છે. તો આવો સારા આશ્રમ કેમ ન હોઈ શકે કે જ્યાં સ્વાશ્રયી આરોગ્ય દ્વારા પોતાનું કલ્યાણ કેમ હોય, કેતવાની જીવન પદ્ધતિ કેવી હોવી જોઈએ, એના માટે આપણે પાસે ખાલીપો છે. ખાલીપાને પૂરવા માટેની જગ્યાઓ પુષ્કળ હોય છે. ફક્ત એ રીતે વિચારધારાથી આપણે કેટલું વિચારી શકીએ છીએ અને એ વિચારોને, અહીંના વિચારોને આપણા આજુબાજુ જે તે રીતે કેને કે આગળ પડતા લોકો છે કે જે સારા કામમાં, સારી બાબતને જોડાઈ શકે, એને આપણે જોડવામાં આપણે કેમ નિમિત્ત બની શકીએ. એમાં આપ સૌ કોઈ જ્યારે ઓલ ઓવર ગુજરાતમાંથી અહીંયા પધાર્યા છો ત્યારે આ વાતને પણ તમે આગળ દોહરાવી અને આ વાત વધારે કેમ આગળ વધે કે જેથી કરીને એક ગુજરાતમાં એક મોડેલ બને. જો એક કચ્છની અંદર આટલા બધા ધામ બનતા હોય તો આપણે ક્યાં ટૂંકા પડ્યા. બીજી બાબત એ છે કે આ જ પ્રકારની બાબત બેંગ્લોરની અંદર જિંદાલ જો કરી શકે તો આપણા કોઈકને કોઈક કોન્ટેક્સ દ્વારા, કોઈને કોઈ આપણી સમજણ દ્વારા, આપણા પોતાના કોન્ટેક્સ દ્વારા આવી બાબતને આપણે કેમ શક્ય બનાવી શકીએ, એના માટેનો સૌ સંયુક્ત પ્રયાસ કરશે એમાં મને કોઈ ડાઉટ નથી. કારણ કે જે લોકો જ્યાંથી આવ્યા છે ત્યાંથી બહુ દૂર દૂરથી આવ્યા છો, ત્યારે એ કંઈક લેવા અને કંઈક સમજવા અને કંઈક સમજાવવા અને કંઈક કોન્ટ્રીબ્યુટ કરવા અને ક્યાંક જોડાવા માટે જ આવ્યા હોઈ શકે. બાકી કોની પાસે ટાઈમ હોય છે? કદાચ ભલે આપણે 100 જણાને નિમંત્રણ આપ્યું ને કોઈકને કોઈક કારણસર કદાચ 70 જણા આવ્યા કે 75 જણા આવ્યા, ધેટ ડઝન્ટ મેક એની ડિફરન્સ. પણ મને પોતાને એવું લાગ્યું છે કે વિનુભાઈ જે રીતે છેલ્લા 20 વર્ષથી, મેં એને 20 વર્ષ પહેલાં સાંભળ્યા હતા ત્યારથી હું એને શોધવા ગયો હતો કે આ વ્યક્તિ છે કોણ. હું એમને જરાય ઓળખતો નહોતો, ભાવનગરમાં ફક્ત એમને સાંભળ્યા જ હતા. મને આવી વ્યક્તિઓ પ્રત્યે ખૂબ સન્માનની લાગણી હોય છે, કારણ કે આવું કરવાવાળા કોણ હોય છે. આપણી પાસે આદર્શ નમૂનારૂપ વ્યક્તિત્વ હોય અને એ આગળ હોય અને આપણે સથવારામાં હોઈએ તો માનવ સમાજનું એક કલ્યાણકારી કામ કરવામાં આપણે સથવારો આપવાનો પણ એક આપણને મનથી આનંદનો વિષય બનશે અને સંતોષનો વિષય બનશે. આશા રાખું છું કે આ પ્રોજેક્ટ બહુ સરસ રીતે આગળ જાય અને એમાં મારા જે તે પ્રકારના કોન્ટેક્ટો દ્વારા અને મારા દ્વારા જે પણ કાંઈ થઈ શકશે એ એને સાથે સથવારો આપવામાં આઈ વિલ બી ઓલવેઝ વિથ વિનુભાઈ ગાંધી. એન્ડ આઈ હોપ ફોર ધ બેસ્ટ લક ફોર ધીસ પ્રોજેક્ટ.
કારણ કે આમાંથી આપણને ઘણી બધી પ્રકારની પદ્ધતિઓ મળે છે. આપણને જીવન પદ્ધતિ જો શીખવી હોય તો ખરેખર વિનુભાઈ પાસેથી એકવાર સવારથી રાત સુધીની એની પ્રક્રિયા શું છે એ શીખવાની જરૂર છે. આપણે આ કેટલાય ભાવનગરની અંદર હોય કે કોઈ પણ જગ્યાએ વૃદ્ધાશ્રમમાં એમના લેક્ચર રાખવા જોઈએ, કારણ કે જીવન પદ્ધતિ સુધારવાની જરૂર છે. આપણે ત્યાં ખાવા પીવાની પદ્ધતિ તો પછીની બાબત છે, પણ 70% રોગો બધા મનના કારણો વિકારોને કારણસર છે. અને મનને વિકારોને કારણસર જો રોગો આવેલા હોય તો એમાં આપણી કઈ વિચાર પદ્ધતિ હોવી જોઈએ એનાથી શરૂઆત થાય અને પછી ખાવા પીવાનું આવે છે. રેક્ટિફિકેશન ફ્રોમ ધ ડાઉન લેવલ, ફ્રોમ ધ થોટ પ્રોસેસ, ઇટ ઇઝ વેરી મચ નેસેસરી. અથવા તો આજને દિવસે તમે કોઈ પણ પ્રકારના ઝાઝા લોકોમાં સાયક્રાટિસ્ટના રોગ હોય છતાં પોતે સ્વીકારતા ન હોય એવા લોકોનો ઢગલો છે આપણી સામે. એને એકલા ખાવા પીવાની પદ્ધતિથી કે રહેવાની પદ્ધતિથી સુધારી નહીં શકાય. એની સાથોસાથ વૈચારિક પદ્ધતિ પણ આની સાથોસાથ જોડાયેલી જ હોય અને જોડાયેલી રહેશે, કારણ કે ત્યાંથી શરૂઆત કરવી પડશે અને પછી બધી જ વસ્તુનો સુમેળ કરતાં એ વ્યક્તિત્વને સમજાઈ જવું જોઈએ કે આપણો જીવનનો આ પ્લેનેટ ઉપર આવવાનો આશય શું છે, એમાં સેવાના ધર્મની શું જરૂરિયાત છે, ત્યાગની શું જરૂરિયાત છે, સાદાઈની શું જરૂરિયાત છે, સરળતાની શું જરૂરિયાત છે, જોઈએ છે બંધ થવું જોઈએ, હવે આપવું છે શરૂઆત થવી જોઈએ. આશા રાખું છું કે સૌ કોઈ આ બાબતને યોગ્ય રીતે મૂલવશે. થેન્ક યુ વેરી મચ ટુ એવરીવન.